તો હવે અમુક ટોળકી દ્વારા ધમકીઓ આપવામાં આવે છે વોટ્સઅપ કોલ દ્વારા. અડી જાઉં, ઉપાડી લેવું, આવી ધમકીઓ આપવામાં આવે છે વિડીયો ડિલીટ કરવા માટે. નહીં કરે તો ઉપડી જાઉં, અડી જાઉં, આવી બધી ધમકી આપવામાં આવે છે અમુક અમુક ગેંગના માણસો. કે ગુજરાતનો ડોન 117 ગુનાનો આરોપી. પણ માણસો પાસે આવ્યા જે પોતાનું નામ પણ નથી દઈ શકતા અને એડ્રેસ પણ નથી દઈ શકતા. વાતું કરે છે અડી જવાની ને ઉપાડવાની. વાહ મર્દના દીકરાઓ વાહ. કાંઈ વાંધો નહીં, તમ તારે ગમે ત્યારે મોસ્ટ વેલકમ. મજા આવે ત્યારે આવતા રહીજો. તમ તારે ત્યાં ખીલો ને ખીલી, જ્યાં મારું અહીંયા મારી લેજો. તમારી તૈયારી હોય, તમારી ફૂલ તૈયારી છે. તમ તારે મજા આવે ત્યારે મોરે મોરો આવવા દો. એ ટોળકીને જો કે આપણે બધી રીતે ફોનમાં જવાબ દઈ દીધો છે, કાંઈ બાકી રાખ્યું નથી. જે રીતે જવાબ દેવાનો બધી રીતે જવાબ દઈ દીધો છે. તાર મજા આવે તે દી હાઈલા જાવ. અને પાછા મરદના દીકરા હોય ને જે બોલ્યા છો ને એ પાછા કરજો. પાછા જે ફોનમાં બોલ્યા છે એ પાછા કરજો. બધા મરદના દીકરા હોય તો હવે આપણે આવી મેન મુદ્દા ઉપર, જિગીશા પટેલ ઉપર. તો હાલો આપણે ચાલુ કરીએ. એક ન્યૂઝ છે જે તમને વાંચીને બતાડું, પછી આપણે મેક્સી પોસ્ટ મેક્સી. ચકલી એનું ચીંચી બંધ. જિગીશા પટેલ અને બંને ગજેરાને કથિત ઓડિયો ક્લિપ મામલે ખોડલધામ પ્રવક્તાએ કહ્યું કે નરેશ પટેલને બદનામ કરવાનું હીન પ્રયાસ જિગીશા પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ મોરચો અઘરો પડશે. છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી જિગીશા પટેલ અને બંને ગજેરા કથિત ઓડિયો ક્લિપ મામલે હવે ખોડલધામ સામે આવ્યું છે. અને ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગિયાએ કહ્યું હતું કે આ નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ છે. જો જિગીશા પટેલને કથિત ઓડિયો ક્લિપ એઆઈ જનરેટ ગણાવતા હોય તો તેણે જ આ ક્લિપ અંગે તપાસ કરવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં જિગીશા પટેલ અને બંને ગજેરાને કથિત ઓડિયો ક્લિપ ફરી રહી છે. એમાં નરેશ પટેલની સીડીયુથી પૈસા જમીનને લખાવી લેવા સહિતની વાતચીત થઈ રહી છે. અને શું છે આ સમગ્ર મામલો અને વિગતવાર વાત કરીએ તો ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખભાઈ લુણાગિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી એક જ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં નરેશભાઈ જે બોલવામાં આવે છે કે તેના માટે કંઈક એક્શન લેવી જોઈએ. આવું પાટીદાર નહીં પણ દરેક સમાજના યુવાનો અમને કહી રહ્યા છે, જેઓ નરેશભાઈને પર્સનલી ઓળખે છે. અને ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે. અને ઓડિયો ક્લિપ સામે આવી ત્યારે ખોડલધામ સાથે જોડાયેલા અનેક યુવાનોએ ફોન અને વાતચીત લઈ માત્ર પાટીદાર સમાજ જ નહીં, અન્ય સમાજના યુવાનોએ પણ રોષે જોવા મળી રહ્યા છે. જેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેશભાઈ પટેલ એક સ્વચ્છ છબી ધરાવતા માણસ છે અને તેઓ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. જિગીશા પટેલ એક એવું નિવેદન હતું કે આ એઆઈ દ્વારા બનાવવામાં આવેલ ઓડિયો ક્લિપ છે. તો આ મામલે જિગીશા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. જિગીશા પટેલને ફરિયાદ નોંધાવી જોઈએ, આવું કહેવાનું થાય છે. અને બદનામ થાય છે તો તેમણે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને જેના કારણે ખરેખર આ ઓડિયો ક્લિપ કોના દ્વારા વાયરલ કરવામાં આવી છે, આ કયા કારણસર વાયરલ કરવામાં આવી છે, એ સામે આવી શકે. અને નરેશભાઈ નખશિયા પ્રામાણિક અને નિખાલસ સર્વ સમાજ સાથે રાખીને સમાજની સેવા કરી રહ્યા છે. બરાબર. પછી છે સમગ્ર મામલે જિગીશા પટેલનો પક્ષ જાણવા માટે ટેલિફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો ફોન 2 દિવસ સતત સ્વિચ ઓફ આવી રહ્યો હતો. અને આ સિટી ન્યૂઝ દ્વારા ન્યૂઝ આપવામાં આવ્યું છે. અને જો કે વાત બરોબર છે. હજી બીજાની મેટરમાં જેમ કહેવાય કે ઉડીને ઠેકડા મારતી હતી, મેટર હાવ નાની એવી હોય ને જે ઉડીને ઠેકડા મારતી હતી, જો પોતાની માથે આવ્યું તો એક પોલીસ ફરિયાદ પણ ન કરી. ક્યાંક ને ક્યાંક એનું કહીને આ મામલો દબાવવાની વાત છે, પણ આ મામલો દબાવવા દેવાનો નથી. કે આવા જાતિવાદી કીડાઓ
ઉઘાડા પડ્યા છે. એટલે હવે ખબર છે ક્યાં મોટું હંતાડવું, કયા મોટે વાત કરવી. નકર તો આમ બહુ ઉડી ઉડી નાની નવી વાત હોય ને બહુ ઉડી ઉડીને ઠેકડા મારતી. તો આ તો એક એની ઉપર આવ્યું તો કઈક તો એક્શન લેવી જોઈએ ને એને પોતાને. એવું જે એનું એડિટર ફરિયાદ તો આ જાયલી નો રે. સમજો છો તમે બધે તો આ જાયલી રે ખોટો હોય તો ઓડિયો. એટલે બધું એ સાચું જ છે ને, એનું બાનું કાઢીને વાત દબાવવાની વાત છે. પણ આ મુદ્દો દબાવવા નથી દેવાનો, ચાલુ જ રાખવાનો છે. જ્યાં લગી એની ભૂલ ન સ્વીકારે ને ત્યાં લગી. નકર આવા જ સમાજના આગેવાનોને બદનામ કરવાના લોકો કાવતરા કરતા રહે. એટલે આવા ભાન આવે કે ખોટા જાતિવાદી રોટલા શેકવા માટે જે રીતે ગુંડલને બદનામ કરતા હતા, અલ્પેશભાઈ ઢોલરિયાને બદનામ કરતા હતા, જયરાજસિંહ ને ગણેશભાઈને જે રીતે બદનામ કરવાના કાવતરા ટોળકી દ્વારા રચવામાં આવતા હતા, તો આવી ટોળકી હવે હરવે હરવે ખુલ્લી પડે છે. જાતિવાદી માનસિકતા ધરાવતી અને આવી ટોળકીઓથી દૂર રહેવું જોઈએ. અને આ જે મામલો જે દબાવવા માંગે છે ને, દબાવવા નથી દેવાનો. ને અમુક ન્યૂઝ ચેનલ વાળા જે બાઇટ લેતા હતા, તો હવે ફોન કરો માગો કે ક્યાં ફરિયાદ કરીને ક્યાં નહીં, કે પછી ભૂલાઈ ગયું. યાદ કરાવવા માટે જ વિડીયો બનાવવામાં આવ્યો છે. અને અમુક ટોળકી દ્વારા જે ધમકી આપવામાં આવી હતી, જે 2-3 જે વિડીયો નહોતો આવતો ને, એટલે એ બાબતમાં જ પડ્યા હતા કે કેદી આવે છે. તો બસ એટલું જ તે વિડીયોમાં. તો જય હિન્દ, જય માતાજી ને રામે રામ ડાયરા. હવે જે પોસ્ટ મેકી દઉં છું, તમે વાંચી લેજો જરાક, એટલે તમને પણ થોડોક ખ્યાલ આવે કે આવી ટોળકીનો ખુલાસો. એ દ્વારા જો જનરેટ કરેલું ઓડિયો હોય તો ફરિયાદ કરો. હજી સુધી આવ્યું નહીં. બાકી તો ગાડીમાં ઉતરે તો મીડિયા વાળા પોગી જાય. પોલીસ સ્ટેશનમાં હાઈલે જાય એવા સીન સપાટા નાખતા વિડીયો ન્યૂઝમાં આવી જાય. આ તો તમારી માથે આવેલું છે. તો કંઈક એક્શન લ્યો, વહેલી તકે એક્શન લ્યો, મોડું થઈ જશે પછી. તો મળી પાછા બીજો વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી ને રામે રામ ડાયરા. અને મજા આવે ત્યારે હાઈલા જાવ જો તમ તારે. જેમ મજા આવે તેમ તારે હાઈલા આવજો. મોરે મોરો જ.